બોટાદ કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદના જ્યોતિ ગ્રામ સર્કલ ખાતે આતંકવાદના પુતળાનું દહન કરાયું। આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોના હત્યારા ઉપર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। કાશ્મીરના પહેલગાવ ખાતે 27 જેટલા નિર્દોષ પર્યટકોની સામૂહિક હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે બોટાદ ખાતે બોટાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદનું પુતળું સળગાવી આતંકવાદનો વિરોધ કરાયો હતો। આતંકવાદના પુતળા દહન સાથે કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારોએ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા। બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ શહેરના વિવિધ હોદ્દેદારો કાર્યકરો આ પુતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે આતંકવાદનો ભોગ બનનાર પર્યટકોને ન્યાય મળે અને આતંકવાદનો ખાત્મો થાય તેવી નક્કર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મારું નામ સિકંદર જોશિયા। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે અને નિર્દોષ લોકોના જે જીવ ગયા છે, જે શહીદ કરવામાં આવ્યા છે, તેની માટે જ અમે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે નાબૂદ કરવામાં આવે, આતંકવાદને નાબૂદ કરે। અને મોદીજી ને પ્રાર્થના છે કે તમે હવે પ્રચારમાંથી નવરા થયા હોય તો અહીંયા આવી અને આનો ખાત્મો કરો આતંકવાદનો। અમારી પ્રાર્થના છે એવી, નગર ખુરશી છોડો। મારું નામ જયદીપ ગોરવાડિયા। 2 દિવસ પહેલા પહેલગામમાં જે આતંકવાદી દ્વારા હુમલો થયો તો એમાં 26 લોકો મૃત્યુ પામ્યા છે। એમાં અમારે સરકારશ્રીને એવી વિનંતી કરવી છે કે આમને ન્યાય અપાવે અને આતંકવાદી નાબૂદ કરવા અમારું પૂરેપૂરું સમર્થન છે એમની હારે।